પેલું નહીં કહેવાતું તું પાપા की परी है तो मैं मम्मी का मगरमच्छ है એવું ખબર છે ને? આજે બ્લોગની શરૂઆત મારી મમ્મી કરશે. બોલ મમ્મી. હેલો ગાય, કેમ છો બધા? સ્વાગત છે આજે મારા નવા બ્લોગમાં. હા, તો હવે શું કરવાનું છે? હવે વિડીયો બનાવવાનો છે. હા, ક્યાં જવાનું છે? આપણે જવાનું છે રીવનફંટી. શું છે શું ના જઈએ ત્યારે ખબર પડે એટલે હું તમને બતાવીશ. તો બ્લોગમાં એન્ટ્રી પાડજો. એન્ટ્રી નહીં બના રહેજો. મિત્રો અત્યારે અમે નીકળી ગયા છીએ એક મસ્ત જગ્યા તમને બતાવું. બ્લોગમાં બના રહેજો. અને હું ને મારો ભાઈ બંને બાઈક લઈને નીકળે છે. રાણીપ બાજુ જઈએ છીએ. આ જૂનું રાણીપ છે. આ જૂનું રાણીપ નો રસ્તો છે. લોકેશન બહુ મસ્ત છે તો તમને જઈને બતાવું. વ્લોગમાં બન્યા રહો. રાણીપ પોલીસ સ્ટેશન આવ્યું ભાઈ. અને આપણે આ બાજુ જવાનું છે ને. આ બાજુ રસ્તો જાય છે ભાઈ. આ મસાલ સર્કલ કહેવાય છે. તો આ છે જેલ વિભાગ. તો આપણે જે દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો એ આપણે અહીંયા જ રાખ્યા હતા. જે કેદીઓ હતા અને આપણે સેન્ટ્રલ જેલ આગળ અત્યારે ઉભા છે. તમને બતાવું. પોલીસની ગાડી જાય છે આમ. અને આ જો સેન્ટ્રલ જેલ છે. અને આ બધા અત્યારે જે કેદીઓ હોય એમને મળવા માટે બધા આવ્યા છે. સાંજનો સમય થયો છે. અંદર તો જવા ના દે એટલે આગળ જેલના પછી આવ્યા છે. કઈ બાજુ? હા, જેલ પછી હાઉસ. તો આપણે જોઈ લીધું. જેલ બાકી જોવા એમનાથી જોવા નહીં દેતા. અને આ બાજુ છે કોડ કરેલો છે. અને આ પોલીસ લાઈન છે આખી. બધા ફ્લેટો આપેલા છે એમને. આ બી પોલીસ લાઈન છે આખો. અને આ બાજુ કોડ કરી દીધું છે. પેલા રેલવે છે ઓલી સાઈડ એટલા માટે. એવું તો ભાઈ આપણે ટ્રેન જોવા માટે આવ્યા છીએ. અહીંયા આવતી હતી ટ્રેન એટલે ઊભા છીએ આટલા જુઓ. અને આવી ટ્રેન જો ભાઈ બીજી ટ્રેન આવે છે. ખાલી એન્જિન જ છે એટલે સીન થઈ ગયા. આપણે એક બીજી ટ્રેન ઊભી છે એટલે જો આખી મોટી. અહીંયાથી તમે સીધા સીધા આમ જાઓ ને. અહીંથી આ રસ્તો જે છે એ સીધા સીધા તમે અહીંથી જાઓ ને ત્યાંથી આગળથી સાબરમતી રેલવે સ્ટેશન છે એ આવી જાય છે. અહીંથી તમે જુઓ તો સીધા અહીંથી આગળથી. અને આ રસ્તો છે આખો જેલનો છે. જેલ વાળો રસ્તો છે એટલે અહીંથી તમે સાબરમતી જઈ શકો. તો આ ભાઈ ગ્રીન આ લીધી છે ઝંડી. તો રસ્તો બદલાઈ ગયો છે. હવે એ રસ્તો બદલાય એટલે એ રીતના જશે. ચલો ઉપડી ગાડી ઉપડી. એક સાથે એક જ એન્જિન છે બીજા એન્જિનને લઈ જાય છે. બોલો કેટલો હોર્સ પાવર હશે એ પહેલા એન્જિનનો. તો 5 મિનિટ ખાલી વેઇટ કરી લો. એક મસ્ત ટ્રેન બતાવું તમને. આવે છે બરાબર રસ્તામાં છે. ઝૂમ કરીને બતાવું થોડું. જો આ રહી છે. ઓ ભાઈ આ રહી છે. કઈ ટ્રેન છે તમે બધા કોમેન્ટમાં જણાવજો. આપણને તો ખબર નથી, ખાલી જોવા જાય છે આપણે. મસ્ત હા. વંદે ભારત છે. નમો ભારત ઇન્ડિયન રેલવે ભારત. જો બધા કેમ મસ્ત બેઠા છે. શાંતિથી જાય છે ને બધા. એસી વાળી છે. હા જોઈ લો ભાઈ ટ્રેન નજીકથી જોઈ આજે તો ભાઈ ટ્રેન. હા જોઈ લો ભાઈ. ઉપર પેલું જો ઇલેક્ટ્રિક વાળું છે. કિક પિક્ચર યાદ આવી જાય ને. આવી જોઈએ તો સલમાન ખાન જો શર્ટ ઉતારીને ઊભી રાખ દે છે મેટ્રો ટ્રેન. કેવો નજારો છે આજે. મસ્ત જગ્યા બતાવી ને વન બોલ તો. હવે આપણે નીકળી ગયા છે ઘરે જવા.
આ એરિયો પાછું બહુ ડેન્જર છે પાછું. આ બાજુ આવો ના કોઈ આવતા નહીં પાછું આ બાજુ. આ તો બધા એક ધુરંદર ઉપર એલા છે લઈએ તો ધ્યાન રાખવું પડે. ફાઇનલી આપણે મિસ્ટર સુપરસ્ટાર હા કેમ છો ભાઈ મજામાં? क्या बना रहे हो? मैं ढोकली बना रही हूँ. क्या बात कर रही हो? हाँ, ढोकली તને ગમે છે ને? હા હમ? તને ખાવાનું શું બનાવતા આવડે છે એમ કે મને પેલા કોને? તને તું જે કે બનાવી દે. હું વાત કરે છે તો જોરદાર રસોઈ છે તે. હા સર ખાલી મને ઓર્ડર જ કરવાનો. હા તો પાવભાજી બનાવતા આવડે તને? હા પાવભાજી બનાવી દો. એવું એમ? હમ? અને પનીરનું શાક હા પનીરનું શાક બનાવી દો. અને પછી મંચુરિયન બનાવી દો. એવું એમ? હા જોરદાર કે સિસ્ટમ પાર દેંગે. ચાલો ચલો. તો એ બધું ક્યાંથી શીખી લાવીશ મમ્મી? હે ક્યાંથી શીખી છે બધું? એ બધું મને છે ને હે? છોકરો બોલતો હોય તો હોભળી જાઉં. ઇન્સ્ટાગ્રામ પેલી નાની છોકરી જેમ કરે નાની છોકરી સિસ્ટમ પાર દેંગે. કેમ કરે? ચલો સિસ્ટમ પાર દેંગે. ચલો એટલે બધે યાદ કરી બધે આવડી ગયું. તો મિત્રો અત્યારે મમ્મી રોટલી બનાવી રહી છે અને હું અહીંયા પ્લેટફોર્મ ઉપર બેસી ગયો છું મમ્મી જોડે. એમ કે અત્યારે ઠંડી છે અને મમ્મી કામ કરતી હોય અને આપણે જોડે બેસવાની મજા કંઈક અલગ જ હોય છે ને? હા બેટા હે? મમ્મી હોય તો છોકરો ખુશ છે ને બેટા. મમ્મી વાલી હોય છોકરાને હા નહીં? તો છોકરાનું મમ્મી હોય ને મમ્મી છોકરાનું હોય હા એવું હોય બેટા. એ હોય નહીં? હા અને જે છોકરીઓ હોય એ પપ્પાનું હોય અને પપ્પાને છોકરીઓ ગમતી એવું હોય નહીં? એવું હોય. છોકરી પપ્પાને બહુ ગમતી હોય. પેલું નહીં કહેવાતું તું પાપા કી પરી હે તો મેં મમ્મી કા મગરમચ્છ છે એવું ખબર છે ને? એવું છે, સાચી હા, વાત છે. એટલે હમ. છોકરાઓ મમ્મી વાલી હોય હમ. નહીં? તો બેટા કેટલું ચિંતા કોઈ દિવસ ટેન્શન કરતી પણ મજા આવે મમ્મી જોડે વાતો કરવાની. મને તો મજા આવે. તમને મજા આવતી હોય તો તમે બધા કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે મમ્મી જોડે મજા આવે છે કે નહીં. હા નહીં કહી દેજો. ભાઈઓ અને બહેનો તમને મજા આવતી હોય મમ્મી જોડે તો લાઈક અને શેર કરજો, હા સપોર્ટ કરજો. પેલું તો પિક્ચરમાં ને એવામાં જ જોયું હશે, કોઈને કહેવત જોયું હશે કે માં ખવાડીને ખાય, પણ અમારા ઘરમાં આ રિયાલિટી છે કે અમને છે ને પહેલાં ખવાડી દે છે મમ્મી અને પછી એ ખાય છે, એટલે સૌથી છેલ્લા ખાય છે. એટલે બધાને ખવડાવીને ખાય એનું નોમમાં જો ખાય છે ને શાંતિથી. એ આપણે શાંતિથી ખાવાનું બેટા. એવું એમ? પેલા તમે ખાડો તો છોકરાને તો હાસ થઈ જાય કે હમ. છોટું ભૂખ ચડે તો પછી મૂકો ને તો વધુ ના આવે. હવે અમારો સુવાનો ટાઈમ થઈ ગયો છે નહીં મમ્મી? તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઈબ કરો. બરાબર. વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ઓકે.